માતાજી દોસ્તો, આજે ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ એટલે માં બ્રહ્મચારિણીને સમર્પિત. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે તેને જીતી બતાવનાર. તો ચાલો આજના દિવસે આપણે જાણી લઈએ માં બ્રહ્મચારિણીની આ અદ્ભુત વ્રતકથા. વર્ષો પહેલા માં બ્રહ્મચારિણીએ જન્મ લીધો હતો હિમાલયના રાજાને ત્યાં. થોડા સમય જતા નારદજીના ઉપદેશથી માએ સંકલ્પ લીધો શિવજીને પતિ રૂપે મેળવવાનો. પછી શું થયું? પછી શરૂ થઈ માના અદ્ભુત તપસ્યાની સફર. વર્ષો સુધી માએ ફક્ત ફળ ફૂલ ખાતા, પછી માત્ર શાક, ગરમી, ઠંડી, વરસાદ બધું સહન કર્યું. અંતે પાણી પણ છોડી દીધું. પરંતુ માનો સંકલ્પ અડગ રહ્યો. આ બધું જોઈને દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. દેવતાઓએ માને આશીર્વાદ આપ્યો, તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. ફાઇનલી માની તપસ્યા પૂરી થઈ અને ભગવાન શિવજી પ્રસન્ન થયા. આપણે આજે આ કથા પરથી શું શીખી શકીએ છીએ કે સફળતા તરત નથી મળતી, ધીરજ રાખવી પડે છે. સતત મહેનત અને ફોકસ જ આપણા સપના સાકાર કરી શકે છે. જો ઈચ્છા સાચી હોય તો ભગવાન પણ રસ્તો બતાવી આપે છે. ધન્યવાદ.